લાસ્ટ લેક્ચર પ્રમાણે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધયોના પ્રદેશ અને વિસ્તાર અહીંયા ટેબલમાં લખાવ્યા છે અને આજે આપણે એની મેઇન પ્રોપર્ટી સમજી લઈશું. પહેલાં આપણે આનો થોડો આછો આઈડિયા લઈ લઈએ, જે તમને પ્રોપર્ટી સમજવામાં ઇઝી રહે. આપણે શું ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં કે વિધેયનું વ્યસ્ત ક્યારે મળે? જ્યારે વ્યસ્ત સંપન્ન હોય, ઇન્વર્ટિબલ હોય, ને એ ક્યારે હોય? જ્યારે એક એક અને વ્યાપ્ત હોય. બરાબર છે. તો એફ અગર કોઈ વિધેય x થી y પરનું હોય અને તે એક એક અને વ્યાપ્ત હોય ત્યારે તે વ્યસ્ત સંપન્ન થશે. તો પહેલાં એ સમજી લો કે આ એક એક અને વ્યાપ્ત છે ત્યારે એક વિધેય g y2x, તમે જોઈ શકો છો આનું ઊંધું, જે આનો પ્રદેશ છે તે આમાં વિસ્તાર થશે ને જે આમાં વિસ્તાર છે તે આમાં પ્રદેશ થશે. બરાબર છે. તે એવું વિધેય મળશે કે જેથી g એ વિધેય f નો વ્યસ્ત વિધેય થશે. બરાબર છે. તો આપણે સૌથી પહેલાં વાત કરી લઈએ સાઇન થીટાની. બરાબર. સાઇન થીટા આપણું વિધેય છે. તમને ના ખબર હોય તો તમે 11મા ધોરણના વિડીયો જુઓ. બેઝિકલી બધા શું કરે છે હું તમને બતાવું. r થી -1 પરનું -1 પરનું વિધેય છે. બધા અહીંયા -π/2 to π/2 મૂકે છે, પણ ખરેખર એનો પ્રદેશ r છે. બરાબર. હવે આના પરથી આપણે એનું ઇન્વર્સ એટલે એનું વ્યસ્ત વિધેય લખવાનું છે. તો એના માટે શું આપણી કન્ડિશન છે કે આ વિધેય, જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત થઈ કે આ વિધેય આપણે એક એક હોવું જોઈએ. વ્યાપ્ત તો બધા જ વિધેય છે, પહેલેથી આપણે ક્લિયર કરી દઈએ. વિધેય બધા જ વ્યાપ્ત છે, એક એક હોવું જોઈએ. તો r પ્રદેશ માટે વિધેય વ્યાપ્ત નથી હોતું, એટલે ત્યાં આપણે -π/2 થી π/2 કરી દઈશું. ત્યારે તે વિધેય વ્યાપ્ત થશે. ત્યારે આ કન્ડિશન પ્રમાણે સાઇન ઇન્વર્સ શું થશે? -1 થી -π/2 to π/2, જેથી એનો પ્રદેશ -1 થશે અને વિસ્તાર -π/2 થી π/2 થશે. બરાબર. એ જ વસ્તુ આપણે cos થીટામાં લઈ લઈએ. cos થીટા r થી -1 પરનું વિધેય છે, યાદ રાખજો. બરાબર. તો cos ઇન્વર્સ થીટા, જો આ વિધેય જેમાં સાઇન વિધેય પહેલાં એક નહોતું, તો મેં શું કર્યું? એનો પ્રદેશ r માંથી એક નિર્ણાયક અંતરાલ લીધો, એક સ્ટાન્ડર્ડ અંતરાલ લીધો. બરાબર. જેને આપણે કહીશું પ્રિન્સિપલ રેન્જ. બરાબર. તે લીધી, જેથી પહેલાં મેં આ વિધેયને એક એક કર્યું, જેથી એનો વ્યસ્ત મળશે. બરાબર. તો મારે આને પણ એક એક કરવું પડશે, જે છે 0 થી π. બરાબર. ત્યારે આ વિધેય એક વ્યાપ્ત તો છે જ, એટલે વ્યસ્ત સંપન્ન થશે, જેથી cos ઇન્વર્સ -1 થી 0 થી π પરનો મળશે. હવે આપણે tan થીટાની વાત કરી લઈએ. બરાબર. લાસ્ટ લેક્ચરમાં જે કંઈ આપણે કર્યું તેનું શોર્ટ ફોર્મ છે. બરાબર. તો tan થીટા તમારું શેનું વિધેય હતું? tan થીટા તમારું હતું r-2n + 1 π/2 થી r પરનું વિધેય હતું. ગ્રાફ તમે એનો જાણો છો એમ, ઉપર બી કોઈ સાઈડ ને નીચે બી કોઈ સાઈડ જઈ શકે છે. બરાબર છે. તો જો મારે આને વ્યસ્ત સંપન્ન કરવું હોય તો આ એક એક કરવું પડે. તો એના માટે આપણે જે એનો પ્રદેશ છે તે ચેન્જ કરી દઈશું. શું કરી દઈશું? ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2. જેની ડિટેલ અગર તમે વિડીયો જોતા હો અને આની તમારે પૂરેપૂરી ડિટેલ જોઈતી હોય તો આની આગળનો વિડીયો તમે જોશો, તમને ખબર પડશે કેમ આ અંતરાલ સિલેક્ટ કર્યો છે. ચલો વોટેવર, આગળ જઈએ. તો અહીં આ શું કર્યું? મેં વિધેયને એક એક કર્યું. વ્યાપ્ત તો હતું જ, જેથી આ વ્યસ્ત સંપન્ન થઈ ગયું. એટલે એક એવું ઇન્વર્સ વિધેય, એવું વ્યસ્ત વિધેય મળશે જે તમને r થી -π/2 થી π/2 પ્રદેશથી વિસ્તાર આપશે. બરાબર છે. ચલો હવે આપણે cot થીટા લઈ લઈએ. cot થીટા શું હતું? r-nπ થી, આ કેમ આવે? એનો પ્રદેશ r-nπ કેમ આવે? તમે 12મા ધોરણના ભલે સ્ટુડન્ટ હોય, તમને એનો આઈડિયા ના હોય તો આ વસ્તુ કેમ એનો પ્રદેશ r-nπ થાય, તો એના માટે તમારે 11મા ધોરણના વિડીયો જોઈ લેવા. તમને પરફેક્ટ આઈડિયા આવશે કેમ એનો પ્રદેશ r-nπ છે. બરાબર. ચલો, પણ તે પહેલાં વિધેય ચેપ્ટર ભણવા જરૂરી છે. તો r-nπ થી તમને શું આપે છે? r સુધીનું. બરાબર. હવે આ જે લખ્યું છે આ cot થીટા, તે વિધેય એક નથી. એક ના હોય એટલે તમને એનું વ્યસ્ત ના મળે. એક નથી એટલે વ્યસ્ત સંપન્ન નથી. તો એક કરવા માટે આપણે શું કરીશું? એનો એક સિલેક્ટેડ અંતરાલ લઈ લઈશું. બરાબર. એના માટે આગળનો વિડીયો જુઓ. તો tan ઇન્વર્સ થીટા તમને r થી 0 π પરનું, cot ઇન્વર્સ થીટા. બરાબર છે. તમે જોઈ શકો છો x થી y નું મેં y થી x કરી દીધું. એવી જ રીતે cosec થીટા.
બરાબર છે. કોસેક થીટા સેમ જે તમારું ટેન થીટા સાઇન અપન કોસ, કોટ કોસ અપન સાઇન, કોસેક 1 અપન સાઇન, તો સેમ કોટ જેવું થશે. કોટનું આપણે શું લીધેલું? r માઇનસ એન પાઈ થી શું આપતા હતા? r માઇનસ માઇનસ 1. બરાબર. આ એનો આ પ્રદેશ અને આ વિસ્તાર થયો. મારે જો એને વ્યસ્ત સંપન્ન કરવું હોય તો એને એક એક કરવું પડે. એક એક કરવા માટે આપણે શું કર્યું હતું? એનું કેવો અંતરાલ સિલેક્ટ કર્યો હતો જ્યાં તે એક એક હોય. તો એ અંતરાલ છે તમારો ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 -0. જેથી તમને એ એક એક થઈ ગયું એટલે વ્યસ્ત સંપન્ન થઈ ગયું. જેથી કોસેકનું વ્યસ્ત વિધેય કોસેક ઇન્વર્સ r -1 થી ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 પણ 0 માઇનસ કરો તારે મળશે. તો પ્રદેશ અને એનો વિસ્તાર તમને મળી ગયો. બરાબર. એ જ રીતે સેક થીટા તમારું વિધેય હતું r -2n ± 1 π/2 થી r -1 બરાબર. અત્યારે એ એક એક નથી, તો એક એક કરવા માટે હું શું કરીશ? એક એવું અંતરાલ સિલેક્ટ કરીશ જ્યાં તે એક એક હોય. અગર તમને ફરીથી સવાલ થતો હોય કે આ કેવી રીતે આવ્યો, તેના માટે આગળનો વિડીયો જુઓ. બરાબર. તો સેક ઇન્વર્સ થીટા, હવે આ મેં ડાયરેક્ટ લખ્યું. બરાબર. જેથી આ તમને મળી જાય. આ મારે તમને ખાલી આઈડિયા આપવો હતો કે આ ટેબલ કેવી રીતે બન્યું. હવે ફરીથી એકવાર, જેમ કે આજે આપણને જરૂર પડવાની જે પ્રમાણે તમને એક આછો આઈડિયા આપી દઉં, તે જરા ધ્યાન આપજો. જે અહીંયા લખ્યું છે તે પ્રમાણે આ કન્ડિશન જુઓ. જો એફનો પ્રદેશ એક્સ અને વિસ્તાર વાય હોય અને જી જો એનું વ્યસ્ત વિધેય હોય તો જીનો પ્રદેશ એ એફનો વિસ્તાર થશે અને જીનો વિસ્તાર એ એફનો પ્રદેશ થશે. તો અહીંયા તમને આઈડિયા આવશે. જો સાઇન ઇન્વર્સ -1 એનો પ્રદેશ છે અને -π/2 એનો વિસ્તાર છે. બરાબર. તો સાઇનનો એક એક વિધેયની જ વાત ચાલે છે, બાકી સાઇનનો પ્રદેશ r છે. બરાબર. તો સાઇનનો પ્રદેશ શું થશે? -π/2 થી π/2 અને વિસ્તાર -1 બરાબર. એટલે બધા વિધેયનું તમને આઈડિયા હોવું જોઈએ. લાઈક તમને કોટનો પ્રદેશ પૂછે તો આ આવશે અને વિસ્તાર આ આવશે. કોસેકનો પ્રદેશ પૂછે તો આ આવશે અને વિસ્તાર આવશે. આપણા આજના ટોપિક માટે. બાકી બેઝિકલી સાઇનનો પ્રદેશ તમારો શું છે? r છે. આ યાદ રાખજો. બરાબર. આગળ જઈએ. હવે આપણે આપણી મેઇન પ્રોપર્ટી સ્ટાર્ટ કરીએ સાઇનથી. બરાબર. તમારી સામે આવો કેસ આવી જાય જેના બેઝ પર તમારું પહેલું સ્વાધ્યાય છે. જો તમને આવડતું હશે તો તમે આરામથી તમે સ્વાધ્યાય 2.1 કરી શકો છો. સાઇન ઇન્વર્સ સાઇન એક્સ, બરાબર, એના બરાબર હું ડાયરેક્ટ એક્સ લખી શકું છું. બરાબર. પણ સૌથી પહેલાં એ તમને ખબર જ હોય કે એક્સ તમારો ક્યાંથી આવ્યો છે. બરાબર. એક્સ તમારો ક્યાંથી આવ્યો, તમે ડાયરેક્ટ અહીંયા લખી ના શકો. સેમ એઝ તમે અહીંયા પણ એક્સ લખી શકો છો. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? તમારો એક્સ ક્યાંથી આવ્યો છે. બરાબર. તો આ વસ્તુ ક્યારે શક્ય છે તે આપણે જરા જોઈ લઈએ. બરાબર. એ જ રીતે આપણે કોસ ઇન્વર્સ, સેક ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ ને કોટ ઇન્વર્સનું લઈશું અને દરેકના એક બે આપણે એક્ઝામ્પલ કરીશું. બરાબર. તો સાઇન ઇન્વર્સ સાઇન એક્સ બરાબર એક્સ ક્યાં લખાય? તો સૌથી પહેલાં બે રીતે સમજાવીએ. પહેલામાં તમને વિધેયનો આઈડિયા હોવો જોઈએ. જે પહેલી રીતે હું તમને કહું છું એમાં વિધેયનો આઈડિયા હોવો જોઈએ. બરાબર. તમે આ જોઈ શકો સંયોજિત વિધેય છે. બરાબર. સાઇન ઇન્વર્સ સાઇન એક્સ. બરાબર. સંયોજિત વિધેય તમે આ ટાઈપનું વિધેય ભણો જ ને, ગોફ એક્સ, ડેટ મીન્સ જી ઓફ એફ એક્સ. બરાબર. તો તેમાં જે મેં સૌથી પહેલાં તમે જે એક્સ લો છો, થોડો તમને આઈડિયા આવી જાય. જે તમે એક્સ લો છો તે કયા વિધેયની અંડરમાં લો છો? એફ વિધેયની અંડરમાં. બરાબર છે. જે તમે એક્સ લો છો તે કયા વિધેયના માટે લો છો? એફ વિધેય. જો વિધેય તમારું એફ a to b પરનું હોય તો તમારે એક્સ એમાંથી લેવાનો છે. એનો મતલબ એ થયો. બરાબર છે. તો આમાં તમારું સંયોજિત વિધેય છે તો બહાર જે જી છે તે તમારું ઇન્વર્સનું છે અને અંદર જે એફ છે તે તમારું સાદો સાઇન છે. બરાબર છે. બહાર ઇન્વર્સ અને અંદર સાઇન છે. તો જે તમારે એક્સ લેવાનો છે, જે આ થિયરી પ્રમાણે જે તમારે એક્સ લેવાનો છે, સમજો, તે તમારે સાઇનમાંથી લેવાનું છે. કયા વિધેયના અંડરમાં? સાઇન વિધેયના અંડરમાં. સાઇન વિધેય ક્યાંથી ક્યાંનું છે? ક્યાંથી પહેલો પ્રદેશ લખવાનો છે ને પછી વિસ્તાર લખવાનો. સાઇન વિધેય ક્યાંથી ક્યાંનું છે? સાઇન વિધેય છે આપણે બેઝિકલી લખીએ r થી -1 પરનું વિધેય છે. પણ આપણે ઇન્વર્સની વાત કરીએ છીએ, વ્યસ્ત વિધેયની, એટલે વિધેય એક હોવું જોઈએ. એના માટે આપણે એને -π/2 થી π/2 માં કન્વર્ટ કરેલું.
આ પોઈન્ટ ખાસ. ધેટ મીન્સ તમારે એક્સ લેવાનો છે -π/2 થી π/2માં. સ્ટ્રોંગ પોઈન્ટ. એટલે અહીંયા આપણે લખી દઈએ કે એક્સ તમારો કમ્પલસરી ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 નો હોવો જોઈએ. બરાબર છે. હવે અહીંની વાત કરું, હું તમને અહીંની વાત કરું તો જો એક્સ, તો એક્સ તમારે કયા વિધેયની અંડરમાં લેવાનું છે? સાઇન ઇન્વર્સના અંડરમાં. બરાબર છે. એક્સ તમારે લેવાનું છે સાઇન ઇન્વર્સની અંડરમાં. અને સાઇન ઇન્વર્સ કઈનું વિધેય છે? અહીંથી અહીંનું વિધેય છે. એટલે -1 થી -π/2 એટલે તમારા ડોમેનમાંથી તમારે લેવાનો છે. જેમ મેં તમને કીધું ને એમાંથી લેવાનો છે. અહીંયા આપણે કેવું -π/2 π/2 માંથી લીધો, એ રીતે અહીંયા તમારે -1 માંથી લેવાનો છે. તો આ કેસમાં એક્સ તમારો -1 x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 હોવું જોઈએ. તો એ સંજોગોમાં સાઇન ઇન્વર્સ એક્સ એક્સ થશે અને સાઇન ઇન્વર્સ સાઇન એક્સ એક્સ થશે. અથવા આપણે બીજી રીતે કહીએ. પહેલાં આપણે આ ફરીથી એકવાર સમજી લઈએ, ફરીથી એકવાર રિવાઇઝ કરી નાખીએ. એનામાં તમારે આ વિધેય સમજવું જરૂર છે. સંયોજિત વિધેય, કમ્પોઝિશન ઓફ ફંક્શન. બરાબર. તો ગોફ એક્સ બરાબર જી ઓફ એફ એક્સ થાય. તો સીધી વસ્તુ તમે એક્સ નાખશો તો ક્યાંથી નાખશો? એફ વિધેયમાંથી. એફ વિધેય તમારું એ થી બી પરનું હોય, જ્યાં એ પ્રદેશ છે, તો તમે એક્સ ક્યાંથી લેશો? એમાંથી જ લેશો. તો અહીંયા સાઇન ઇન્વર્સ સાઇન એક્સ છે, તો આ તમારો જી છે અને આ તમારો એફ છે. સમજ પડી? તો તમે એક્સ લેશો તો એફ વિધેયની અંડરમાં સાઇન વિધેય, મેં તમને પહેલાં જ કીધેલું હતું કે સાઇન ઇન્વર્સનો પ્રદેશ ને વિસ્તાર આ છે, તો સાઇનનો પ્રદેશ આ થશે ને વિસ્તાર આ થશે. એટલે -π/2 થી π/2 નું -1 પરનું વિધેય થશે. એટલે તમારે એક્સ લેવાનું છે કમ્પલસરી આમાંથી. સેમ આ તમારો અહીંયા જી છે ને અહીંયા એફ છે, તો એક્સ તમારે એફમાંથી લેવાનો છે. તો એફ ચેક કરો કે સાઇન ઇન્વર્સ ક્યાંથી ક્યાંનું વિધેય છે. તો સાઇન ઇન્વર્સ -1 થી -π/2 થી π/2 પરનું વિધેય છે, જેથી તમારે એક્સ -1 થી લેવાનો, -1 માંથી લેવાનું છે. હવે બીજી રીતે કહીએ. બીજી રીતે શું છે? તમે અહીંયા કોઈ પણ વેલ્યુ અહીંયા તમે હાથ મૂકી દો. બરાબર છે. અહીંયા તમે હાથ મૂકી દો. લાઈક તમે આઈધર વેલ્યુ શોધો છો કે ભાઈ સાઇન ઇન્વર્સ 1/2. તો આપણે નથી કહેતા કયા ખૂણા માટે સાઇનની વેલ્યુ 1/2 મળશે. તો આપણે નથી કહેતા π/6, નહીં કહેતા આવું. બરાબર. એટલે તમે અહીંયા હાથ મૂકી દો તો જવાબ તમારો સાઇન ઇન્વર્સના વિસ્તારમાંથી આવશે. જવાબ તમારો અહીંયા તમે હાથ મૂકી દો તો તમારો જવાબ સાઇન ઇન્વર્સના વિસ્તારમાંથી આવશે. એટલે અહીંયા તમે હાથ મૂકી દો તો જવાબ તમારો સાઇનના વિસ્તારમાંથી આવશે. જો અહીંયા તમે હાથ મૂકી દો તો સાઇન ઇન્વર્સ ગમે તે હોય, જવાબ તમારો શેમાં આવશે? અહીંયા મારા હાથમાં કશું બી હોઈ શકે, કોઈ પણ એંગલ, 1/2 તો વોટેવર. તો સાઇન ઇન્વર્સ જવાબ વિસ્તારમાંથી આવે. કારણ કે જે જવાબોનો ગણ છે તેને જ આપણે વિસ્તાર કહીએ છીએ. તો જવાબ તમને વિસ્તારમાંથી મળશે. તો સાઇન ઇન્વર્સનો જવાબ એટલે કે સાઇન ઇન્વર્સનો વિસ્તાર કોણ છે? ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. ને અહીંયા આપણે સાઇન, તો સાઇનનો વિસ્તાર કોણ છે? સાઇન ઇન્વર્સનો પ્રદેશ -1 છે, તો સાઇનનો વિસ્તાર થશે -1. સમજ પડી? તો આપણે એના થોડા એક્ઝામ્પલ કરી લઈએ તો તમને આઈડિયા આવે. તો પહેલું સ્ટેટમેન્ટ આ લખી દેવાનું છે. આપણે પહેલું સ્ટેટમેન્ટ શું લખવાનું છે તે આપણે અહીંયા સાઇન ઇન્વર્સ સાઇન એક્સ બરાબર તમે એક્સ ત્યારે લખી શકો જ્યારે એક્સ બિલોંગ્સ ટુ -π/2 ટુ π/2 હોય. બરાબર. અને સાઇન ઓફ સાઇન ઇન્વર્સ એક્સ બરાબર એક્સ તમે ત્યારે લખી શકો જ્યારે એક્સ બિલોંગ્સ ટુ -1 to 1 હોય. બરાબર છે. અધરવાઇઝ તમે ડાયરેક્ટ યાદ રાખો. મારું કામ હતું તમને ડિટેલ આપવાનું કેમ આવું થાય. બરાબર. ચલો હવે આપણે એક કેસ કરી લઈએ. લાઈક આપણે લખીએ સાઇન ઇન્વર્સ સાઇન π/6. બરાબર છે. સાઇન ઇન્વર્સ સાઇન π/6. બરાબર. તો અહીંયા આપણે એ ચેક કરવાનું કે આ જે એંગલ છે તે -π/2 અને π/2 ની વચ્ચે છે. -π/2 અને π/2 આટલો ભાગ. બરાબર. આપણે આ ડિરેક્શનમાં જોયું. બરાબર. -π/2 થી π/2. તો π/6 ઓબ્વિયસ એની વચ્ચે છે. તમે ડાયરેક્ટ અહીંયા આન્સર લખી શકો છો π/6. કેમ? કારણ કે π/6 એ -π/2 થી π/2 નો અંતરાલમાં આવે છે. બરાબર. પણ તમારી સામે ધારો કે આવો કેસ છે સાઇન ઇન્વર્સ સાઇન, સમજી લો કે અહીંયા આપણે લખી દઈએ 11π/3. તો અહીંયા તમારાથી 11π/3 લખાશે નહીં? લખાય. કેમ? કારણ કે તમને ખબર છે 11π/3 એ -π/2 અને π/2 વચ્ચેના અંતરાલમાં આવતું નથી. હવે તમને ખબર કે પણ આપણે ઉતાવળમાં કામ કરો, બેઝિકલી તમને પ્રેક્ટિસ કરશો એટલે આઈડિયા તો આવી જશે કે ભાઈ આના અંતરાલનો ખૂણો નથી.
તમારે ઉતાવળમાં કામ કરો. જે સ્ટુડન્ટ્સને રેડિયનમાં સમજ ના પડતી હોય તો મેં તમને આગળ પણ વાત કરેલી, ઇમિડિયેટ રિઝલ્ટ માટે પાઈ બરાબર 180 મૂકી દેવાના. એટલે આ 180 ભાગ્યા 2 એટલે ઓછા 90 વત્તા 90 થઈ ગયા. અને તમે અહીંયા 180 મૂકશો તો π/3 તમને શું આપશે? 60. 60 ગુણ્યા 11 660. ઓબ્વિયસ છે કે એ ઓછા 90 અને 90ની વચ્ચે આવતું નથી. તો એમાં આપણે શું કરીશું? એને આપણે અહીંયા રૂપાંતર કરીશું, બરાબર. અને આપણે નાના એંગલમાં આપણે કન્વર્ટ કરીશું, એવા એંગલમાં કે જે -90 અને +90ની વચ્ચે આવે, એટલે કે -π/2 અને π/2ની વચ્ચે આવે. એના માટે હું તમને ફરીથી સજેસ્ટ કરીશ કે જો આમાં સૌથી મોટો રોલ 11મા ધોરણના ત્રિકોણમિતિનો છે અને વિધેયનો છે. વિધેયનો રોલ ઓલમોસ્ટ પતી ગયો છે, તમને મારે વિસ્તાર અને પ્રદેશ સમજાવવા હતા. પણ હવેનો જે રોલ છે તે 11મા ધોરણના ત્રિકોણમિતિનો છે. એટલે તમે 11મા ધોરણનું ત્રિકોણમિતિ ખાસ તૈયાર કરો. હજુ ટાઈમ છે, એ પ્રમાણે તમે 11મું ધોરણનું ત્રિકોણમિતિ એકવાર કવર કરી લો, વિડીયોઝ જુઓ, તમને આઈડિયા આવશે. તો તમારે શું કહો છે? અહીંયા આ જે ખૂણો છે તે તમારે -π/2 અને π/2ની વચ્ચે કરવાનો છે. તો આપણે શું કરીશું? sin 11 π/3. સિમ્પલ ટ્રીક મેં 11માં તમને આપી હતી. અહીંયા પાઈ લખો, અહીંયા π/3 લખો ને 3નું ટેબલ બોલો. ટેબલ એટલે ઘડિયો. ને જુઓ કે 11 ટેબલમાં ક્યાં આવે છે, નજીક કયા નંબર નજીક આવે છે? તો તમને ખબર 3ના ટેબલમાં 12 આવે છે અને 12ની નજીક 11 આવે છે. તો આપણે અહીંયા 4 લખી દઈએ. 3 ચોક 12 અને 11 માઇનસ કરતા મળે, 12માંથી 1 માઇનસ કરતા. માનો કે 13 π/3 હોય તો પ્લસ કરી દેવાનું. ઓલરાઈટ, ચાલો હવે બરાબર. હવે પોઈન્ટની એક વાત કરીએ કે આ તમારું પહેલું ચરણ ઓલ STC. હવે અહીંયા સૌથી મોટો પોઈન્ટ તમારો આવવાનો છે, જેની હાઇલાઇટ આપણે અહીં લખીશું, બરાબર. હવે 4π ક્યાં આવે? 4π અહીંયા આવે. તમે માઇનસ કરશો 4π, માઇનસ એટલે તમારે ઘડિયાળની દિશામાં જવાનું. તો તમે આ ચરણમાં આવી જશો. આ ચરણમાં ખાલી કોસ અને સેક જ પ્લસ છે ને આપણું વિધેય કયું છે? સાઇન. એટલે અહીંયા શું એપ્લાય થશે? -sin π/3, બરાબર છે. તો આ તમારું અહીંયા થઈ જશે. ખૂણો તમારો -π/2 અને π/2ની વચ્ચે તો આવી ગયો, પણ અહીંયા એક માઇનસ આવી ગયું. એટલે થોડા ટાઈમ માટે 1-2 મિનિટ માટે આ દાખલાને આપણે અહીંયા સ્કીપ કરીએ છીએ. તે પહેલાં હજુ એક નાનો કેસ લઈ લઈએ. sin 5π/6, બરાબર. તો અહીંયા આપણે sin 5π/6 ને શોધીએ, તમને આઈડિયા આવે. sin 5π/6 એટલે sin π -π/6 થશે, બરાબર. ચલો, sin π/6 થશે. પાઈ x અક્ષ પરનો ખૂણો છે એટલે વિધેય બદલશે નહીં. પાઈ 2π 3π 4π 5π એક વિધેય બદલે નહીં. π/2 3π/2 y અક્ષ પરના ખૂણા આવે તે વિધેય બદલે. તો પાઈ x અક્ષ પરનો ખૂણો છે એટલે વિધેય બદલશે નહીં. ઓલરાઈટ છે. તો sin π/6 તમને મળ્યું. પાઈ માઇનસ પાઈ ક્યાં આવે? આટલે આવે. એકી પાઈ માઇનસ એટલે તમે ઘડિયાળની દિશામાં જશો તો તમે બીજા ચરણમાં આવશો. બીજા ચરણમાં સાઇન કેવું છે? પોઝિટિવ. તો તમે અહીંયા લખી શકો છો sin 1 π/6, બરાબર. હવે તમે અહીંયા ડાયરેક્ટ π/6 લખી શકો છો. કેમ? કારણ કે π/6 એ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2ના અંતરાલમાં આવે છે. હવે વાત રહી ગઈ અહીંયા. તો અહીંયા આપણે એક વસ્તુ સમજવાની થઈ કે માઇનસ પણ જવાબ આવી શકે છે, જેમ અહીંયા માઇનસ આવ્યો. તેના માટે આપણે અહીંયા એક વાત લખી દઈએ, બરાબર. જુઓ, sin 1 -x હોય તો ત્યાં તમારે -sin 1x લખવું, બરાબર. બેઝિકલી તમારે યાદ જ રાખવાનું છે, પણ હું sin 1 ને cos 1 તમને સાબિત કરીને આપી દઈશ, બરાબર. અને cos 1 -x હોય તો ત્યાં તમારે પાઈ -cos 1x થશે. tan 1 -x છે તે -tan 1x થશે. અને cot 1 -x એ તમને પાઈ -cot 1x આપશે, બરાબર. એવી રીતે cosec 1 -x cosec 1x આપશે. અને sec 1 -x એ તમને આપશે પાઈ -sec 1x, બરાબર. ઓલરાઈટ, પહેલાં જોઈ લઈએ ફ્રેમમાં આવે છે કે નહીં, બરાબર. હા, હવે એ આપણે સાબિતીની પછી વાત કરીશું. એની સાબિતી આપણે અત્યારે જ કરી લઈશું. પણ સૌથી પહેલાં તમારી પાસે sin 1 -x આવે. જેમ કે અહીંયા આને તમે x સમજો, sin π/3 છે તમે x સમજો. તો sin 1 -x તમને શું રિઝલ્ટ આપે છે? -sin 1x. તો અહીંયા આપણે શું લખીશું? -sin 1x એટલે કે sin π/3, બરાબર.
એક્સ એટલે કે sin π/3, sin π/3 ને એક્સ તરીકે કન્સિડર કરો તો સાઇન ઇન્વર્સ માઇનસ એક્સ થયું ને, તો માઇનસ સાઇન ઇન્વર્સ sin π/3 થયું. હવે તમે ચેક કરો, માઇનસ તો એઝ ઇટ ઇઝ એનો રોલ કરશે, માઇનસ એઝ ઇટ ઇઝ રહેશે. સાઇન ઇન્વર્સ sin π/3 શું π/3 માઇનસ π/2 ની વચ્ચે આવે છે? યસ આવે છે. એટલે આ તમારો આન્સર આવે છે માઇનસ π/3. બરાબર. હવે આપણે આની એક વાત કરી લઈએ. ચાલો આને હટાવીએ. તમારી પાસે સાઇન ઇન્વર્સ 2 આવી જાય તો તમે ડાયરેક્ટ 2 લખશો, તો અહીંયા ડાયરેક્ટ 2 લખાશે નહીં. કેમ? કારણ કે અહીંયા જે વેલ્યુ છે, કારણ કે sin ઇન્વર્સ એક્સ ક્યારે થશે? જ્યારે એક્સ -1 અને 1 વચ્ચેનો કોઈ નંબર હોય તો. 2 છે તે 2નો સમાવેશ -1 1ની વચ્ચે થતો નથી, જેથી લખાશે નહીં. તો તમે એક વસ્તુ નોટિસ કરો કે બેઝિકલી સ્ટાર્ટિંગમાં આને બી sin ઇન્વર્સ sin 11 π/3 આપણે ડાયરેક્ટ 11 π/3 નહોતું લખ્યું. sin ઇન્વર્સ sin 11 π/3 ડાયરેક્ટ 11 π/3 નહોતું લખ્યું, પણ એને આપણે રૂપાંતર કરી શકતા હતા, એને આપણે નાના એંગલમાં ફેરવી શકતા હતા. એટલે આના પછી આના જવાબનો અવકાશ રહે છે. સેમ અહીંયા પણ આના પછી આનો જવાબનો, જેમ તમે જોઈ શકો છો અહીંયા મેં રૂપાંતર કરીને નાના એંગલમાં લઈ આવ્યો, 5π/6 ને પણ નાના એંગલમાં, એટલે એનો જવાબનો અવકાશ રહે છે. પણ આવા કેસમાં એ શક્ય નહીં. તમે બેને કીધે ચેન્જ કરવાના, ના ચેન્જ થાય. બરાબર. તમારી સામે આવું આવી જાય sin ઇન્વર્સ 1/2, તો આ તમારો જવાબ ડાયરેક્ટ થશે 1/2. કેમ? કારણ કે 1/2 નો સમાવેશ -1 1ની વચ્ચે થાય છે. અને તમારી સામે આવું આવી જાય કે ભાઈ sin ઇન્વર્સ √3/2. તો તમે એ તો 11મા ધોરણની પ્રોપર્ટી છે, આ તો હમણાં 12મા ધોરણમાં આવી. 11મા ધોરણમાં છે કે ભાઈ sin -x તમને શું આપે? -sin x. બરાબર. એટલે આપણે અહીંયા માઇનસ બહાર કાઢી નાખીએ અને તમે x સમજો, જે મારો હાથ મૂક્યો છે તે, તો sin -x તમને શું આપે? -sin x આપે. તો sin -12 છે. બરાબર. અહીંયા તમે ડાયરેક્ટ √3/2 લખી શકો છો. કેમ? કારણ કે √3/2 -1 અને 1ની વચ્ચે આવે છે. બરાબર. √3/2 0.87 જેટલી વેલ્યુ આપશે. બરાબર. તો આ એના થોડા 2-4 એક્ઝામ્પલ હતા. હવે આપણે પેલી 2 વાત કરી લઈએ. જે તમને મેં અહીંયા સાઈડ પર પ્રોપર્ટી લખાવી કે ભાઈ હું બોલી દઉં છું ફરીથી, મે બી તમને ના વંચાય, તો sin ઇન્વર્સ -x sin ઇન્વર્સ x થશે, cos ઇન્વર્સ -x π cos ઇન્વર્સ x થશે, tan ઇન્વર્સ -x tan ઇન્વર્સ x થશે, cot ઇન્વર્સ -x π cot ઇન્વર્સ x થશે, cosec ઇન્વર્સ -x cosec ઇન્વર્સ x થશે, અને sec ઇન્વર્સ -x π sec ઇન્વર્સ x થશે. એટલે કહેવાનો મતલબ cos, જે અહીંયાથી એરો મારું છું, cos, cot અને sec, આ 3માં માઇનસ હોય તો પાઈ માઇનસ જવાબ આપશે, અને એના સિવાયમાં ખાલી -12 આપશે. તો આપણે 2 વસ્તુ ચેક કરી લઈએ. એક લઈએ cos ઇન્વર્સ -x. બરાબર. તો ટેમ્પરરી હું y બરાબર cos ઇન્વર્સ -x ધારી લઉં છું. cos ઇન્વર્સને આપણે આ સાઈડ લઈ લઈએ એટલે cos y થઈ જશે. બચશે શું? -x. cos ઇન્વર્સને આ સાઈડ શિફ્ટ કરો તો cos y થઈ જાય ને. માઇનસને તમે આ સાઈડ લઈ લો તો -cos y થશે. બરાબર. માઇનસ આ સાઈડ. હવે cos તમને ખબર છે કે sin -θ, જે તમને હમણાં આગળ જ કીધું, sin -θ -sin θ થશે, અને cos -θ એ +cos θ થશે. તો -cos θ માટે આપણે શું કરવું પડે? તમારી સામે -cos θ આવી જાય તો તમે શું કરશો? એને cos π -θ કરશો, કાં તો cos π + θ કરશો. તો આપણે અહીંયા શું કરીએ છીએ? -cos y ને આપણે cos π - y કરીએ છીએ. બરાબર છે? ક્લિયર? હવે cos ને પેલી સાઈડ શિફ્ટ કરી દઈએ એટલે એ તમને આપશે cos ઇન્વર્સ x. તો y બરાબર શું થશે? π - cos ઇન્વર્સ x થશે. અને y શું હતું તમારું? cos ઇન્વર્સ -x. બરાબર. એટલે cos ઇન્વર્સ -x બરાબર π - cos ઇન્વર્સ x મળે છે. એ રીતે sin ઇન્વર્સ -x કરી લઈએ. બરાબર. સેમ y બરાબર sin ઇન્વર્સ -x લઈ લો એટલે sin y તમને શું આપશે? -x આપશે. માઇનસને આ સાઈડ શિફ્ટ કરી દો તો sin y = x થઈ જશે. માઇનસને અહીંયા શિફ્ટ કર્યા. હવે તમે જોઈ શકો -sin θ ને તમે sin -θ લખી શકો. દેખાય ને? તો અહીંયા હું sin -y લઈ લઉં = x. તો -y બરાબર sin ઇન્વર્સ x થશે. બરાબર. એટલે કે y બરાબર -sin ઇન્વર્સ x થશે. અને y શું હતો? sin ઇન્વર્સ -x બરાબર -sin ઇન્વર્સ x. તો આ 2 વસ્તુ મેં તમને બતાવી છે. હાલાકી તમને આવું ડિરાઈવ કરવાનું પૂછે નહીં, પણ કેમ આવ્યું તે મારે થોડો તમને આઈડિયા આપવો હતો. આગળ જઈએ.
ચલો હવે આપણે કોસ ઇન્વર્સની વાત કરીએ તો કોસ ઇન્વર્સ કોસ એક્સ બરાબર એક્સ ક્યારે લખાય તો એક્સ તમારે સિમ્પલ જ વસ્તુ તમારે વિચારવાની છે અથવા તો તમને જો વિધેયમાં સમજ ના પડતી હોય તો આપણે અહીંયા હાથ મૂકો તો કોસ ઇન્વર્સ તમને દેખાય છે તો તમને જવાબ શેમાં મળશે કોસ ઇન્વર્સનો જવાબ એટલે કોસ ઇન્વર્સનો વિસ્તાર તો કોસ ઇન્વર્સનો વિસ્તાર કોણ છે 0 થી પાઈ તો એક્સ તમારો 0 થી પાઈની ભાગ હોવો જોઈએ એટલે 0 થી પાઈના અંતરાલમાં હોવું જોઈએ અહીંયા તમે હાથ મૂકી દો આટલે તો કોસ તમને શું જવાબ આપશે તે કોસનો વિસ્તાર એટલે આ થશે કોસ ઇન્વર્સનો જે પ્રદેશ થયો તે કોસનો વિસ્તાર થયો તો એક્સ તમારો શેનો ભાગ હોવો જોઈએ -1 1નો ભાગ હોવો જોઈએ બરાબર છે ચાલો માનો કે તમારી પાસે કોસ ઇન્વર્સ કોસ 5π/6 છે જે આપણે આગળ વાત થઈ તો આમાં તમે ડાયરેક્ટ 5π/6 લખી શકો છો ઓફકોર્સ લખી શકો છો કેમ કારણ કે 5π/6 π/6 એટલે કેટલા તમારો રેન્જ કેટલી છે 0 થી પાઈ 0 થી પાઈની વચ્ચેનો ખૂણો આવવો જોઈએ એટલે 0 થી 180ની વચ્ચેનો ખૂણો આવવો જોઈએ બરાબર છે તો 5π/6 π/6 એટલે 30 થયા 30 ગુણ્યા 5 150 એટલે એની વચ્ચેનો ભાગ છે એટલે આપણે 5π/6 લખી શકીએ છીએ ધારો કે અહીંયા આવીએ કોસ ઇન્વર્સ cos 11π/6 બરાબર છે cos ચાલો આપણે એક કામ કરીએ 4π/3 લઈ લઈએ આપણે ત્યાં સિમ્પલ એંગલ જ લઈએ 4π/3 બરાબર 4π/3 એટલે π/3 60 થયા અને 6 ચોક 24 એટલે 240 180 ની ઉપર જતું રહે છે બરાબર છે એટલે અહીંયા આપણે ડાયરેક્ટ 4π/3 લખી શકીએ નહીં તો આપણે cos 4π/3 ને આપણે નાના એંગલમાં કન્વર્ટ કરે તો આ થશે પાઈ પ્લસ π/3 4π/3 એટલે બરાબર પાઈ એટલે એક્સ અક્ષ પરનો ખૂણો જે વિધેય બદલશે નહીં મેં આગળ બી વાત કરી π/2 3π/2 5π/2 7π/2 વિધેય બદલશે પાઈ 2π 3π 4π 5π નહીં બદલે બરાબર છે હવે પાઈ પ્લસ એટલે તમે ત્રીજા ચરણમાં આવી જશો ત્રીજા ચરણમાં કોસ કેવું છે માઇનસ બરાબર તો અહીંયા કોસ ઇન્વર્સ માઇનસ કોસ 4π/3 શું આપે છે માઇનસ કોસ π/3 આપે છે હવે તમારી સામે કોસ ઇન્વર્સ -x આવી ગયું ધ્યાન આપો કોસ ઇન્વર્સ -x એ તમને શું આપે છે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ x તો પાઈ માઇનસ કોસ ઇન્વર્સ કોસ π/3 પાઈ માઇનસનો રોલ એનો એ જ રાખો તમે ખાલી આના પર ધ્યાન આપો કોસ ઇન્વર્સ કોસ π/3 તમે π/3 લખી શકો છો કેમ કારણ કે π/3 એ 0 થી પાઈની વચ્ચેનો ભાગ છે ડેટ મીન્સ આ થઈ જશે 2π/3 બરાબર છે તો બરાબર હવે આપણે આનો એક કેસ લઈ લઈએ લાઈક તમારી પાસે કોસ ઇન્વર્સ -1/2 આવી જાય બરાબર છે કોસ ઓફ કોસ ઇન્વર્સ -1 તો તમે ડાયરેક્ટ જ -1/2 લખી શકો છો કશું ચેન્જ કરવાની આપણે જરૂર નથી બરાબર કેમ કારણ કે -1/2 એ -1 અને 1 વચ્ચેનો ભાગ છે બરાબર કોસ ઇન્વર્સ 2 હોય તમે આમાં 2 ના તમે આગળ લઈ પણ ના જઈ શકો આની આગળ ગણતરી શક્ય જ નથી બરાબર છે તો હવે આપણે ટેનની વાત કરીશું ચલો tan ઇન્વર્સ tan x બરાબર x ક્યારે લખાશે મેં તમને ટ્રીક આપેલી વિધેયની વાત છોડી દો અહીંયા તમે હાથ મૂકો તો tan ઇન્વર્સનો જવાબ તમને શેમાં આપશે tan ઇન્વર્સના વિસ્તારમાં tan ઇન્વર્સનો વિસ્તાર કેટલો છે ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 થઈ ગયું અને આમાં ટેનનો જવાબ શું આપશે ટેનનો વિસ્તાર જે tan ઇન્વર્સનો પ્રદેશ છે તે એટલે અહીંયા આપણે શું લખીશું x બિલોંગ્સ ટુ r બરાબર કોઈ પણ સંખ્યા હોઈ શકે તો પહેલાં આપણે આની વાત કરીએ લાઈક તમારી સામે tan ઇન્વર્સ 2 આવી તો તમે આરામથી 2 લખી શકો છો કેમ કારણ કે x કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે લઈ શકો છો બરાબર ક્લિયર પહેલામાં શું હતું સાઇન ઇન્વર્સ 2 ન આવે કારણ કે -1 અને 1 વચ્ચેનો જ ભાગ જોઈએ ચાલો આની વાત કરીએ તો એક એક્ઝામ્પલ લઈ લઈએ tan ઇન્વર્સ 7π/6 લઈ લો બરાબર તો tan ઇન્વર્સ હવે અહીંયા ડાયરેક્ટ જ કહી દો 7π/6 એટલે પાઈ પ્લસ π/6 તમને કરશો તો 7π/6 મળશે સૌથી પહેલી વાત આપણે ઉતાવળમાં થોડું એ જ ભૂલી ગયા કે 7π/6 પહેલાં ચેક તો કરીએ કે -π/2 અને π/2 ની વચ્ચે આવે છે એટલે -90 અને +90 ની વચ્ચે શું હોય આવે છે -π/2 થી π/2 બરાબર છે તો 7π/6 30 ગુણ્યા 7 210 નથી આવતું એટલે આપણે નાના એંગલમાં કન્વર્ટ કરવું જ પડશે તો tan ઇન્વર્સ બરાબર પાઈ પ્લસ π/6 છે તો પાઈ એટલે વિધેય તમારું એનું એ જ રાખશે કારણ કે એક્સ અક્ષ પરનો ખૂણો છે ને પાઈ આટલે આવે પ્લસ કરશો તમે આ સાઈડ જશો ત્રીજા ચરણમાં તમે આવશો ત્રીજા ચરણમાં કોણ પોઝિટિવ છે tan અને cot આપણું tan જ છે એટલે પ્લસ થશે એટલે અહીંયા પ્લસ મૂકવાની કોઈ જરૂર નથી અને π/6 તમારો -π/2 અને π/2 વચ્ચેનો એંગલ છે
દેટ મીન્સ તમે ડાયરેક્ટ જ π/6 જવાબ એપ્લાય કરી શકો છો. ઓપન ઇન્ટરવલ છે. હવે આ જ એંગલને હું થોડો ચેન્જ કરી નાખું, અહીંયા 5π/6 કરી દઉં છું. ધ્યાન આપજો. તો આ પાઈ માઇનસ થઈ જશે, બરાબર. પાઈ માઇનસ, હવે 10 પાઈ માઇનસ π/6, પાઈ માઇનસ કરશો તમે બીજા ચરણમાં જશો. બીજા ચરણમાં સાઇન અને કોસેક પોઝિટિવ છે. આપણું કયું વિધેય છે 10, એટલે અહીંયા માઇનસ થશે. માઇનસ થશે એટલે આપણું આખું સ્ટોરી ચેન્જ થઈ જશે. tan ઇન્વર્સ -x તમને શું આપે છે? -tan ઇન્વર્સ x. ધેટ મીન્સ અહીંયા હું શું લખીશ? આ x થઈ ગયું તમારું, જે મેં હાથ મૂક્યો છે તે. tan ઇન્વર્સ -x શું આપશે? -tan ઇન્વર્સ x, બરાબર. માઇનસનો રોલ એનો એ જ રહેશે. આપણે આની વાત કરીએ. હવે π/6 તમારા રેન્જમાં, મતલબ કે જે અંતરાલ તમે નક્કી કર્યું છે એમાં આવે છે તો તમે ડાયરેક્ટ જ ત્યાં લખી શકો છો. હવે આપણે કોટની પણ વાત કરી લઈએ એની સાથે સાથે, કે કોટ ઇન્વર્સ કોટ એક્સ બરાબર એક્સ ક્યારે લખી શકો અને કોટ ઓફ કોટ ઇન્વર્સ એક્સ બરાબર એક્સ ક્યારે લખી શકો, બરાબર. તો તમારે શું કરવાનું? કોટ ઇન્વર્સની રેન્જ કેટલી? કોટ ઇન્વર્સની રેન્જ કેટલી? 0 થી π. તો એક્સ તમારો 0 થી πનો ભાગ હોવો જોઈએ, બરાબર. ક્લિયર? અને કોટની રેન્જ કેટલી? કોટ એટલે જે કોટ ઇન્વર્સનો પ્રદેશ છે તે કોટની રેન્જ થઈ, એટલે કે વિસ્તાર, બરાબર. રેન્જ એટલે વિસ્તાર. તો આપણે અહીંયા શું લખી શકીએ? એક્સ બિલોંગ્સ ટુ કોઈ પણ વાસ્તવિક સંખ્યા, બરાબર. ધારો કે આપણે એક કેસ લઈ લઈએ કે ભાઈ કોટ ઇન્વર્સ કોટ, આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. કોટ ઇન્વર્સ કોટ 19π/6 લઈ લઈએ, ચાલો, બરાબર. તો અહીંયા આપણે કોટ ઇન્વર્સ કોટ પાઈ અને π/6 લખ્યા. 6 × 3 18 વત્તા 1 19π/6 થઈ ગયા. ચાલો, તો કોટ ઇન્વર્સ કોટ π/6 મેં ડાયરેક્ટ કેમ લખ્યું? કારણ કે 3π વિધેય ના બદલે, એક્સ અક્ષ પરનો કોઈ પણ ખૂણો વિધેય ના બદલે. 3π 2π 4π 5π, બરાબર છે. ઓલરાઈટ. હવે 3π, અહીંયા પાઈ છે તે જ જગ્યા પર 3π. બેકી પાઈ બધા ખૂણામાં આવે, એકી પાઈ બધા ખૂણામાં આવે. તો 3π પ્લસ આ સાઈડ પ્લસ આવે ને આ સાઈડ માઇનસ આવે. તો તમે ત્રીજા ચરણમાં છો. ત્રીજા ચરણમાં કોટ કેવું? પોઝિટિવ, એટલે પોઝિટિવ લખવાની કોઈ જરૂર નથી, બરાબર છે. ને હવે ચેક કરો કે π/6 તમારો કયા 0 થી πની વચ્ચેનો ભાગ છે, એટલે ડાયરેક્ટ લખી દઈએ π/6, બરાબર. પણ જો અહીંયા 17π/6 હોતા, 17π/6 હોત તો અહીંયા સ્ટોરી તમારી માઇનસ થઈ જાય. 3π માઇનસ તમે કયા ચરણમાં જતા રહો? બીજા ચરણમાં. બીજા ચરણમાં કોટ કેવું છે? નેગેટિવ. હવે કોટ ઇન્વર્સ -x ચેક કરો. કોટ ઇન્વર્સ -x તમને શું આપે છે? પાઈ માઇનસ કોટ ઇન્વર્સ x. એટલે અહીંયા આપણે શું લખીશું? પાઈ માઇનસ કોટ ઇન્વર્સ કોટ π/6. ને કોટ ઇન્વર્સ કોટ π/6 એટલે તમને π/6 મળશે જ. એટલે જવાબ તમારો આવશે 5π/6, બરાબર. નાની વાત કરીએ તો અહીંયા તમે x કોઈ પણ લઈ શકો છો. કોટ ઓફ કોટ ઇન્વર્સ 10, તોય જવાબ તમને 10 મળશે. કેમ? કારણ કે x બિલોંગ્સ ટુ r છે. આગળ આપણે વાત કરીએ કોસેક ઇન્વર્સ અને સેક ઇન્વર્સ. હવે આપણે કોસેક ઇન્વર્સની વાત કરીએ તો કોસેક ઇન્વર્સ કોસેક એક્સ બરાબર એક્સ ક્યાં લખાય? સિમ્પલ ટ્રીક, અહીંયા હાથ મૂકો. કોસેક ઇન્વર્સનો જવાબ એટલે કોસેક ઇન્વર્સનો વિસ્તાર શું છે? એ છે તમારો ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 -0. તો એક્સ તમારો ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2, પણ એમાં 0 ના હોવો જોઈએ. આ કેસ માટે. અને આમાં એક્સ તમારો શું હોવો જોઈએ? કોસેકનો વિસ્તાર શું? જે કોસેક ઇન્વર્સનો પ્રદેશ છે તે. એટલે એક્સ તમારો હોવો જોઈએ r માઇનસ, એટલે કોઈ પણ સંખ્યા હોઈ શકે, પણ -1 અને 1 વચ્ચેની સંખ્યા ના હોવી જોઈએ. -1 હશે તો પણ ચાલશે, કારણ કે અહીંયા ઓપન ઇન્ટરવલ છે. સમજ પડી તમને? આપણે ડ્રો કરીએ તો તમને આઈડિયા આવે. આ -1 અને 1, તો r -1 1નો મતલબ શું થયો? આટલો ભાગ, કે આટલો ભાગ તમારે લેવાનો નથી. અહીંયાથી આજે હું ડાર્ક કરું છું તે પછીનો બધો ભાગ, અને આ જે ડાર્ક કરું છું એ પછીનો બધો ભાગ તમે લઈ શકો છો. ખાલી વચ્ચે એટલે 1 અને -1 તમે લઈ શકો છો, તેની વચ્ચેનો ભાગ નહીં. ઓલરાઈટ, ચાલો. તો અને સેક ઇન્વર્સની પણ વાત કરી નાખીએ કે સેક ઇન્વર્સ સેક એક્સ બરાબર તમે એક્સ ક્યારે લખી શકો? જ્યારે એક્સ તમારો 0 થી π -π/2 નો ભાગ હોય. અને સેક ઇન્વર્સ એક્સ બરાબર તમે એક્સ ક્યારે લખી શકો? જ્યારે એક્સ સેમ છે શું? r માઇનસ જે કોસેકનું હતું તે જ, બરાબર. તો ચાલુ કરીએ.
એક બે એક્ઝામ્પલ લઈ લઈએ અને વાર્તા પૂરી કરીએ આની. તો કોસેક ઇન્વર્સ આપણે કોઈ કેસ લઈ લઈએ. કોસેક ઇન્વર્સ કોસેક, બરાબર સેમ છે જે તમારું સાઇન ઇન્વર્સમાં હતું તે જ, બરાબર. આપણે અહીંયા લઈ લઈએ છીએ 2π/3. ચાલો, બરાબર. તો કોસેક ઇન્વર્સ કોસેક આ પાઈ માઇનસ π/3 થશે. ક્લિયર? કારણ કે 2π/3 એટલે π/3 એટલે 60 ગુણ્યા 2 એટલે 120 થશે. 120 ઓછા 90 અને વત્તા 90ની વચ્ચે તો આવતા નથી, બરાબર. ચલો, આ થઈ ગયું પાઈ. તો કોસેક ઇન્વર્સ કોસેક ડાયરેક્ટ જ π/3 લખી દઈએ. પાઈ વિધેય બદલતું નથી, બરાબર. સોરી, હા, પાઈ વિધેય બદલતું નથી. ઓકે, હવે વાત કરીએ પાઈ માઇનસ. પાઈ માઇનસ એટલે તમે કઈ સાઈડ જશો? આ સાઈડ. આ માઇનસ કરશો તો આ સાઈડ જશો અને પ્લસ કરશો તો તમે આ સાઈડ આવશો, બરાબર. તો પાઈ માઇનસ તમને બીજા ચરણમાં લઈ જાય છે. બીજા ચરણમાં કોસેક કેવું છે? ધન. અને π/3 એ -π/2 અને π/2ની વચ્ચેનો જ ભાગ છે 0 છોડીને, બરાબર છે. પણ જો અહીંયા હું 4π/3 કરી દઉં તો અહીંયા આપણે પ્લસ એપ્લાય કરી દઈએ ને પાઈ પ્લસ એ તમે ત્રીજા ચરણમાં જાઓ. ત્રીજા ચરણમાં કોસેક કેવું થાય? માઇનસ. તો આમાં કશો ચેન્જ નહીં આવે. આમાં કશો ચેન્જ નહીં આવે. કોસેક ઇન્વર્સ -x તમને શું આપે છે? માઇનસ કોસેક ઇન્વર્સ x. તમારે ખાલી માઇનસ બહાર કાઢવાનું રહેશે, બરાબર. માઇનસ એની જગ્યા પર રહેશે. તમે ડાયરેક્ટ લખી શકો π/3. એવી જ રીતે સેક ઇન્વર્સ સેક તમે લઈ શકો છો 2π એટલે 7π/3 લે. ચાલો, બરાબર. તો સેક ઇન્વર્સ બંનેમાં પોઝિટિવ થશે. આપણે કંઈક ચેન્જ કરી લઈએ. પાઈ વાળો જ ભાગ લઈ લઈએ. ચલો 7π/6 લઈ લઈએ, બરાબર છે. તો સેક ઇન્વર્સ સેક આ તમને શું આપશે? પાઈ પ્લસ π/6, બરાબર. તો સેક ઇન્વર્સ સેક π/6 પણ પાઈ પ્લસ તમને કયા ચરણમાં લઈ જશે? ત્રીજામાં સેક કેવું? માઇનસ. અને સેક ઇન્વર્સ -x તમને શું આપે છે? પાઈ માઇનસ સેક ઇન્વર્સ x. એટલે સેક ઇન્વર્સ સેક π/6 એ અહીંયા એક્સની જગ્યા પર છે, બરાબર છે. ક્લિયર? ચાલો, π/6 તો રેન્જમાં આવી ગયું છે એટલે ડાયરેક્ટ જ આપણે લખી દઈએ પાઈ માઇનસ π/6 એટલે 5π/6. હું જરા એકવાર ચેક કરી લઉં. 7π/6 એટલે 30 7 2 1 0. ઓકે, હા, 0 ને પાઈની વચ્ચે નથી આવતું, બરાબર છે. એટલે બરાબર આ બધું ક્લિયર છે. ઓલરાઈટ. હવે તમે ધારો કે અહીંયા કોસેક આપણે આની વાત કરીએ. કોસેક ઓફ કોસેક ઇન્વર્સ તમે અહીંયા 2 લઈ લો તો તમારો જવાબ 2 ચાલશે. કેમ કે આરનો ભાગ છે. -1 અને 1 વચ્ચેનો ભાગ ન હોવો જોઈએ. તમે લાઈક અહીંયા કોસેક ઓફ કોસેક ઇન્વર્સ 1/2 લેશો તો એ 1/2 પછી એની આગળ ગણતરી જ નહીં થઈ શકે, બરાબર. કોસેક ઓફ કોસેક ઇન્વર્સ 1/2 તમે 1/2 લખી શકશો નહીં. મતલબ કે -1 અને 1ની વચ્ચેનો જે ભાગ જે મેં આ ડ્રો કર્યું છે તે કોઈ નંબર આવે તો તમે લખી નહીં શકો. એની આ સાઈડ અને આ સાઈડ કોઈ બી નંબરો તમે લખી શકો છો, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે એક્સરસાઇઝ કરીશું. થેન્ક યુ.